તો દિલ્હીમાં રસાકસીનો જંગ જામેલો હતો, જે હવે એક તરફી થતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 27 વર્ષ બાદ મોટા ઉલટફેરના એંધાણ જોવા મળી રહ્યા છે। 699 ઉમેદવારોના ભાવિનો ફેસલો થઈ રહ્યો છે। તમામ 70 બેઠકોનું આજે જે પરિણામ આવી રહ્યું છે તેમાં 43 બેઠક પર બીજેપી આગળ ચાલી રહ્યું છે। આ તરફ કોંગ્રેસ અમારા મત તોડી રહ્યું હોવાનું રાજુ કરપડાનું નિવેદન છે। તેમનું કહેવું છે કે આપને ખતમ કરવામાં કોંગ્રેસે ટેકો આપ્યો છે। હવે અંદર લડાઈ શરૂ થઈ ચૂકી છે। કોંગ્રેસને ખબર હતી કે દિલ્હીમાં શું પરિસ્થિતિ છે, તેમ છતાં તે મજબૂતાઈથી લડવા માટે આવ્યું। કોંગ્રેસના કારણે આમ આદમી પાર્ટીની દિલ્હીની અંદર હાર થઈ તેવું માનવું છે। ગુજરાતનું સ્થાનિક ચૂંટણીમાં પણ હવે શું થશે, કારણ કે લોકલ બોડી ઇલેક્શન્સ આવી રહ્યા છે, ત્યાં પણ મતદાન થશે। કેટલીય જગ્યાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન નથી કર્યું, પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે। તો શું દિલ્હીવાળી જે છે તે ગુજરાતમાં પણ ફરી એક વખત જોવા મળશે, તે પણ એક મોટી વાત છે। અને આપના નેતા જ્યારે ખુદ કહેતા હોય કે આ પરિસ્થિતિ જે થઈ દિલ્હીમાં, તેના માટે જવાબદાર ખુદ આમ આદમી પાર્ટી નથી, ભાજપની જીત માટે જવાબદાર કોંગ્રેસ છે તેવું કહેવામાં આવી રહ્યું છે। હવે અહીંયા આગળ એ પણ જોવાનું છે કે 2020માં જે કોંગ્રેસે પોતાની ડિપોઝિટો ખોઈ હતી, તેનો રેકોર્ડ ફરી એક વખત કોંગ્રેસ 2025માં તોડે છે કે કેમ। સૌથી વધારે મહત્વની વાત એ છે કે ભાજપ પોતાનો રેકોર્ડ 32 વર્ષ પહેલાનો તોડે છે કે કેમ। શિરીષભાઈ કશીકર સાહેબ પણ હવે અમારી સાથે જોડાઈ ગયા છે। શિરીષભાઈ, 32 વર્ષ પહેલાનો જે રેકોર્ડ છે એ આ વખતે ભાજપ તોડતું હોય તેવું લાગી રહ્યું છે કે પછી એક વખત સરકાર બની જાય, એ જ અત્યારના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અત્યારના? હરિયાણા એસેમ્બલીના ઇલેક્શન પછી હું એક બોધપાઠ શીખ્યો છું કે બપોર થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના પ્રેડિક્શન્સ કરવા નહીં, કારણ કે એમાં જે પ્રકારે સ્વીપ થયેલો, અને આ દિલ્હી છે, દિલ્હીમાં પણ અનપ્રેડિક્ટેબલ હોય છે, પણ અત્યારના જે ટ્રેન્ડ દેખાય છે અને જે પ્રકારે ટ્રેન્ડ સેટ થઈ રહ્યો છે, ઇવન ઇલેક્શન કમિશન પણ હવે કહી રહ્યું છે કે 41-42ની આસપાસ બેઠકો પર બીજેપી થોડું કમ્ફર્ટેબલી આગળ છે। તો આપણે એવું માનીને ચાલીએ કે ભાજપ સત્તામાં આવી રહ્યો છે, એવું માનીને ચાલીએ। હજુ પણ હું માનું છું કે 1-1.5 કલાકનો સમય એવો છે કે જેમાં હજુ ટ્રેન્ડ ફાઇનલ થશે, રાઈટ। 1-1.5 વાગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોણ સરકાર બનાવી રહ્યું, પણ અત્યારના ટ્રેન્ડને આપણે ધ્યાનમાં રાખીને એવું માનીને ચાલીએ કે ભાજપ સરકાર બનાવી રહ્યું છે। તો ઇટ્સ વેરી ઓબ્વિયસ કે એના કારણો બધાને જ ખબર છે શું કારણો છે। એક તો સૌથી મોટું કારણ કે જ્યારે 2013માં પહેલી વખત આમ આદમી પાર્ટી સત્તામાં આવી, ત્યારે સત્તામાં ભાજપ નથી, 2014માં ભાજપ સત્તામાં આવી, અને પછી ભાજપે પણ પોતાનો ત્યાંના જે કંઈ મૂળિયા છે, એણે જે ભૂલો કરી હતી એ બધી ભૂલો ધીરે ધીરે સુધારવાનો પ્રયત્ન કર્યો। કેન્દ્રમાં એ સત્તામાં છે, ઘણા બધા રાજ્યોમાં સત્તામાં ભારતીય જનતા પાર્ટી આવી, અને સૌથી મહત્ત્વની વાત, છેલ્લા 2 વર્ષની અંદર જે રાજકીય ઉથલપાથલો આમ આદમી પાર્ટીમાં થઈ, ત્યાં દિલ્હીમાં થઈ, કેજરીવાલ સહિતનું શીર્ષસ્થ નેતૃત્વ આમ આદમી પાર્ટીનું જેલમાં ગયું, એના કારણે જે મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી સત્તા ઉપર આવી હતી, લોકપાલનું આંદોલન કરી અને ભ્રષ્ટાચાર હટાવવા માટે એની મુદ્દા પર આવી હતી, એના 3 શીર્ષસ્થ નેતાઓ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં, અને એમને જામીન નહોતા મળતા, મહા મહેનતે જામીન મળ્યા છે, અને અત્યારે લોકો ચૂંટણી લડવા માટે બહાર છે। એ સ્થિતિમાં એની એક બહુ મોટી મનોવૈજ્ઞાનિક અસર થઈ દિલ્હીના વોટર્સ ઉપર। બીજી વસ્તુ, આ બધી બાબતો સિવાય એમણે જે દાવા કર્યા હતા કે અમારું દિલ્હી મોડેલ છે, એજ્યુકેશન, હેલ્થ, આ તે હશે, ચોક્કસ એમણે કામ કર્યું હશે, કામ નહીં કર્યું તો ન બને, કારણ કે 2013થી 25 સુધી અધરવાઇઝ ટકી રહેવું મુશ્કેલ છે, પણ એ ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ કેટલીક ખામીઓ જે હતી, એ ખામીઓને ભારતીય જનતા પાર્ટીએ એક વિરોધ પક્ષ તરીકે બહુ બખૂબી ઉજાગર કરી। ઉદાહરણ તરીકે, દાખલા તરીકે, જ્યારે યોગીજી ત્યાં પ્રચાર કરતા હતા ત્યારે એમણે સીધી યમુનાવાળી વાત કરી કે કેજરીવાલ યમુનામાં સ્નાન કરી બતાવે, રાઈટ। સો દેટ ઇઝ એક સાયકોલોજીકલ જે ઇમ્પેક્ટ ઊભો કરવાનો હોય, એન્ટી ઇન્કમ્બન્સી જે ઊભી કરવાની હોય, એ ઊભી કરવામાં ભાજપ કદાચ સફળ થઈ। સર, અહીંયા આગળ એક વાત એ છે, કારણ કે આપ તરફથી આ નિવેદન આવેલું છે, આપના પ્રવક્તા એવું કહી રહ્યા છે કે જે પરિસ્થિતિ દિલ્હીમાં થઈ છે તે ભાજપની મજબૂતાઈથી, અથવા તો જે તેના નેતાઓ ભ્રષ્ટાચારમાં ગયા તેના કારણે, કોંગ્રેસના કારણે અમે હાર્યા છીએ। યાર, એક પેલી કહેવત છે દિલ્હી હિન્દીમાં, ખીસિયાની બિલ્લી ખંભાનો છે, એવું હોય। તમે એક તરફ એમ કહો છો કે અમે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છીએ, રાઈટ છે ને, હજુ છે, જ્યાં જ્યાં લાભ મળતો હોય ત્યાં બધા એકબીજાનો હિસ્સો છે, રાઈટ, અને જ્યાં લાભ નથી મળતો ત્યાં બધા એકબીજાથી વિરુદ્ધ છે, એવું તો કઈ રીતે ચાલે? ઓકે, તમે એવું તમને એવું લાગે છે કે કોંગ્રેસે ભાજપની બી ટીમ બનીને ભાજપને જીતાડી દીધી ત્યાં? હાઉ કમ? જે કોંગ્રેસ આટલા વર્ષોથી ભાજપને હરાવવા માટે મથે છે એ ભાજપની બી ટીમ બને? તમે આવું જ્યારે કહો છો તેનો અર્થ એમ થાય ને કે કોંગ્રેસ છે એ દિલ્હીમાં ભાજપની બી ટીમ બની છે। હાઉ કમ? અરે કોંગ્રેસ ત્યાં છે જ નહીં એવું માનીને ચાલો,
કોંગ્રેસની પોતાની જે તાકાત છે એ તો શીલા દીક્ષિત ગયા એની સાથે જતી રહી. દિલ્હીની અંદર કોંગ્રેસ પાસે જે એક સંગઠન જોઈએ, જે શક્તિ જોઈએ, જે શીલાજીના સમયમાં હતી, એ બધું ખતમ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ તો જે લડવાનું હતું એ ભાજપ સામે જ લડવાનું હતું, અને આમ આદમી પાર્ટીએ પોતાની તાકાત ઉપર જ લડવાનું હતું. આમ આદમી પાર્ટીની આ જ એક મોટી સમસ્યા રહી છે કે જ્યારે એને પોતાનો લાભ દેખાય એટલે તરત જ બાકી બધાને સાઈડમાં કરી દે, અને જ્યારે એને એમ લાગે કે ફસાઈ જશે એટલે તરત જ એમ કહે કે અરે ના, આ તો અમારા કારણે નહીં, આ તો આ બધા બદમાશો છે. અરે એવું થોડું હોય. જો તમે ગઠબંધન, જો હમણાં એટલે જ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે હજુ લડો અંદર અંદર, રાઈટ? ઓમર અબ્દુલ્લાને કેમ એવું કહવું પડ્યું? તમે જ્યારે ઇન્ડિયા ગઠબંધનની વાત કરો છો તો એ માત્ર તમે રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન બન્યું, તો એના તમારા જે રિજનલ સાથીઓ છે એના પણ તમારે હિતો જોવા જોઈએ. નો ડાઉટ આમાં કોંગ્રેસે પણ પોતાની કોઈ એવી સ્ટ્રેટેજી બનાવી હશે કે જેના કારણે કદાચ ભાજપને ફાયદો થયો હશે, નો ડાઉટ, એવું નથી કહેતો, પણ એના કારણે તમે કોંગ્રેસની ભાજપની બી ટીમ ડિક્લેર કરી દો, એટલું બધું કોંગ્રેસનું પતન હજી સુધી નથી થયું. પણ અહીંયા સર એ પણ છે ને કે તો આ જો પરિસ્થિતિ ત્યાં આગળ થઈ, આપણે તો લોકલ બોડી ઇલેક્શન આવવાના છે, તો એમાં પછી તો આમ આદમી પાર્ટી કોની બી ટીમ તરીકે કામ કરતી હશે? એક્ઝેક્ટલી. એટલે આમાં કેવું છે કે જે પાર્ટી થોડી ક્યાંક જે રાજ્યમાં નબળી પડતી દેખાય ને એના માટે બાકીની પાર્ટીઓ એવું કહે કે આ ફલાણાની બી ટીમ છે. અત્યાર સુધી એઆઈએમઆઈએમ માટે પણ એવું કહેવાતું, રાઈટ, કે આની બી ટીમ છે ને આની એ ટીમ છે ને આની સી ટીમ છે, રાઈટ. પછી જો એ થોડોક પગ પેસારો કરી જાય એટલે બધા શાંત થઈ જાય. એટલે આમાં એ ટીમ બી ટીમ એવું કાંઈ હોતું નથી. હા, ઇનિશિયલી તમે યાદ કરાવું, આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતમાં આવી, દિલ્હીમાં એણે કબજો કર્યો, પંજાબમાં ગઈ, અને ભાજપ ગુજરાતમાં આવી, ગુજરાતમાં એને પહેલી વખત પોતાનું સંગઠન બનાવ્યું, પછી જે સમસ્યાઓ થઈ એને આખું સંગઠન વિખેરી નાખવું પડ્યું, એને નવું સંગઠન ઊભું કરવું પડ્યું. કેમ? કારણ કે એના ઉપર ઠપ્પો લાગી ગયો હતો. કોંગ્રેસે બહુ જબરજસ્તીથી ઠપ્પો મારી દીધો હતો કે આ તો ભાજપની બી ટીમ છે, રાઈટ. પણ એવું એ ટીમ બી ટીમ એવું હોતું નથી. હા, ચોક્કસ નાની પાર્ટીઓ જે છે એ આગળ વધવા માટે મોટી પાર્ટીઓની તાકાતનો ક્યારેક ઉપયોગ કરતી હોય, પણ એ ક્યાં, જો એ ગઠબંધન હોય તો, રાઈટ. અહીંયા કોઈ ગઠબંધનની વાત જ નથી, અહીંયા તો સામસામે લડો છો. ઠીક છે. અને ભાજપ